હરે પુરારી એ નાથ નારાયણ વાસુદેવા એ નાથ નારાયણ વાસુદેવા એ નાથ નારાયણ વાસુદેવા એ નાથ નારાયણ બોલો કૃષ્ણ કનૈયા જય બોલો જય ના બોલો ને જોડે બેઠેલા ચોગન કરે બોલો રામદેવજી મહારાજ બોલો બજરંગદાસ બાપા બોલો સ્વર્ગવાસી આત્માનો સદગુરુદેવનો ખરેખર બધા મોજીલા છો આરતીનું પ્રાગટ્ય થાય ત્યાં સુધી આજનું ભજન છે સાહેબ એ પિતાજીની પાછળ છે હો કે બાપનો પ્રેમ કેવો છે કે જ્યાં સુધી આરતી કરીએ પહેલા એક વાત કરી દઉં સાંભળજો કે બાપનો પ્રેમ કેવો છે કે ઘરની માલિકા દીકરાને કદાચ બહાર જવાનું હોય ને તો બાપુજી બેઠા હોય તો દીકરાને કોઈ ચિંતા ના હોય ઘરની હો બાપ કે જા બેટા તું 15 દી ફર્યા હું ઘરે બેઠો છું સમાજમાં ક્યાંક જવાનું હોય તો બાપ એમ કે બેટા હું બેઠો છું તું ન મૂંઝાઈશ હો અને એથી આગળ સાંભળજો દીકરાની માથે કદાચ 10 લાખનું દેણું થઈ જાય ને તો બાપ હોય ને એ દીકરાના ખંભે હાથ મૂકીને એમ કે બેટા આપણી હાઈવે ટચની જમીન છે ને 2 વીઘા વેચી દઈશ પણ તારું દેવું ભરી દઈશ તું મૂંઝાતો નહીં હો એવા બાપની ખોટ પડી છે ત્યારે અમારો કવિ લખે છે હો કેવી ખોટ જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું ઉપાધિ કોઈ તું કરમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું પણ સાહેબ આ જગતના દીકરાઓને જ્યાં સુધી મા બાપ હોય ત્યાં સુધી મા બાપની કિંમત હોતી નથી કદાચ તમારા દીકરાને તમે ઠપકો આપજો ખોટું લાગે તો દીકરાને એક લાફો મારજો દીકરાને એવું થશે મારો બાપ બહુ ખરાબ છે હો પણ એ ખબર ક્યારે પડે કે જ્યારે બાપ ના હોય ત્યારે એની યાદ આવે કારણ તારા સંતાપને ખંભે લઈને જગતના તાપ ખંભે લઈને આ ફેંકી દઉં 7 સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો છું અને બાપ શું કે છે તું કે હવે સગડું ઉતારું તું કહે તો રે હવે આપ ઉતારું તારા હાટું જ હું ઘરમાં હજી બાપ બેઠો છું હજી તારો બાપ બેઠો હાજરી હામણા મનામણા એ દાદા સુરે થઈ ગયા કીધા વગર હવે દૂર રે થઈ ગયા આવા ખરેરા આપણે ટેકા દેવા દીકરાને મૂકીને જ્યારે દાદાએ વિદાય લીધી છે દાદાની પાછળ યાદ થાય હાજરી હામણા મનામણા સુરે થઈ ગયા કીધા વગર તમે દૂર રે થઈ ગયા મારી વાતનો વિહાર મને મળ્યા
ઓછી પડી એટલે એના બદલામાં બીજી યાદ કરું હો. પછી આપથી તૂટો તારો કોના ઘરનો છે મો ભારો, આપથી તૂટો તારો કોના ઘરનો છે મો ભારો, રોમને શું ખોટ પડી લઈ દાદા પછી આપથી તૂટો તારો કોના ઘરનો છે મો ભારો, આપથી તૂટો તારો કોના ઘરનો છે મો ભારો, રોમને શું ખોટ પડી લઈ દીધા દાદા મારા. તમને પણ ગમશે આપણું કારણ કે જેને મા બાપના આશીર્વાદ મળી જાય એને ક્યાંય જવાની જરૂર નથી સાહેબ. અને ત્યારે મારો કવિ લખે મળે આશીષ જેને મેળો એનો પાર છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે, મળે આશીષ જેને મેળો એનો પાર છે, ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે. ઓ વેદ પુરાણે દાદા ગણેશે સીધા ગણ્યું છે ઓ ભાઈઓ બેની, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી.
સેવાસનમાં વીરા મા બાપ છે ધરતીના મોટા ભગવાન એ વીરા મા બાપ છે ધરતીના મોટા ભગવાન દાદા છોડીને વયા ગયા છે સમય થઈ ગયો છે આરતીનો એટલે દાદાની સ્વર્ગવાસી આત્માની આરતી કરી લઈએ અને પછી આપણે બધા ભજનના દોર તરફ જઈએ પછી ચા પાણી પણ વેચવાના વેચ દેજો આરતી પછી હા અને પછી તમારી સુંદર મજાની ફરમાઈશો છે બધી એક પછી એક લઈ લઈએ પણ આરતીનું પ્રાગટ્ય કરજો બાપા આરતી બાજુ લેવું
નકળંગનાથ નિજારી નકળંગનાથ નિજારી કઈક ભગતો તારા ઓમ જય જય પીર રામ ઓમ જય જય પીર રામ कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदाई संतम हृदयारविंदे भवम भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षम मंगलाय तनोहरि सर्वमंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। प्रेम से बोलो रामदेव जी महाराज की कृष्ण कन्हैया लाल की बजरंगदास बापा की स्वर्गवासी आत्मानो नमः पार्वती पतये हर हर भजन माटे આપણે નાનો એવો 10 મિનિટનો વિરામ રાખીએ ત્યાં સુધી પ્રસાદને ચા પાણી હોય વેચી દેવો ફરી પાછા આપણે ભેગા મળીએ છીએ 10 મિનિટના વિરામ પછી આપણી ફરમાઈશ પણ રજૂ કરીએ છીએ અને ભજન સંતવાણી માટે વિજેટિંગ કાર્ડ જોઈએ તો સ્ટેજ ઉપર જય હો જય હો। ગધેડા લઈને માટી નાખવા આવે તો આ મારા તમારામાં બેઠો ને વણજારો એને તૂટતા નહીં લાગે વાર રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા જીઓ વણજારા
છોકરા માટે છોકરી જોવા જઈએ તો એના મોહાડ હોવી જોઈએ હો. કે એનું મોહાડ કયા ગામમાં, એની મમ્મી કેવી છે, એના પપ્પા કેવા છે, શું નોકરી કરે છે, છોકરી કેવી છે, અને હાવ હોનાની જોઈ લઈએ, પસંદ કરીને આપણે લાવીએ પર આમાં જુદી થઈ જાય. એવું છોકરીઓને એવું છે કેટલા વ્રત કરે સાહેબ, ગોરમાના વ્રત કરે, ઉપવાસ કરે, ઈકો ઓછો કરો. છોકરીઓ છે ને સારો ઘરવાળો મળે, જીવન સુખી જાય એટલા માટે નાની હોય ત્યારથી ગોયરો કરે, વ્રત કરે, જપ કરે, તપ કરે, બહુ મહેનત કરે. પછી ભટકાઈ જાય બાપા બાવળિયા ઢેફા જેવા. લગ્ન કરે ત્યારે 24 કેરેટ હોનું જોઈને પસંદ કરે, પછી ખબર પડે કે આ તો બગસરાનો છે. અને કેવા ભટકાઈ જાય એની વાત કહી દઉં, કેવા ભટકાય આવડજો. આંબાની ઝાડે બેઠેલી એક કોયલ બેઠેલી, અને સામે ડુંગરાની માથે એક મોરલો બેઠેલો. અહીં બાજુ કોયલ બેઠેલી, સામે ડુંગરા માથે મોરલો બેઠેલો, અને મોરલા એ ડોકના 3 કટકા કરી ગેહું 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 કરીને ટવકો કર્યો. એટલે કોયલ છે એ મોરલાના અવાજથી મોહિત થઈ અને એને મોર પ્રત્યે પ્રેમ થઈ ગયો. મોર પ્રત્યે એને પ્રેમ થઈ ગયો એટલે કોયલે વિચાર કર્યો કે કોણ બોલે છે અને મારો જોવો છે, એની જોડે લગ્ન કરવા છે. એટલે કોયલ ઉડતી ઉડતી આવી અને જ્યાં મોરલાને જોયો તો સાહેબ બન્યું શું કે જે સમયે કોયલ આવી ને એ સમયે મોર ઉડી ગયેલો, અને ત્યાં આગળ ઘુવડ આવી બેહી ગયેલો. ઘુવડ આવી બેહી ગયેલો. હવે કોયલને ખબર નહીં કોણ બોલ્યું, એટલે કોયલે પેલા ઘુવડને પૂછ્યું કે પેલું હમણાં બોલ્યા તમે બોલ્યા? હમણાં બોલ્યા તમે બોલ્યા? એટલે ઘુવડ ના પાડે. એને કીધું કે હા હું પોતે જ બોલ્યો. કે આટલો સારો અવાજ તમારો? કે હા. પછી તો ભાઈ પ્રેમ થઈ ગયો, લગ્ન કર્યા. પછી ઘરે ગયા પછી કોયલે કીધું કે એકવાર તો બોલો, તમારો અવાજ બહુ મીઠો છે, પણ ઘુવડ બોલે તો ખબર પડી જાય. ઘુવડ બોલે તો ખબર પડી જાય. એટલે ઘુવડે શું કીધું? હમણાં નહીં. કેમ કે મારે તો 1 વર્ષનું વ્રત છે. હવે હું તો આવતા ચોમાસામાં બોલી છે ડુંગરા માથે જઈ. કોયલે સાહેબ 1 વર્ષ સુધી રાહ જોયો, અને 1 વર્ષ પછી કીધું હવે તો બાપા બોલો. અને પછી ઘુવડ બોલ્યો એની ભાષામાં. પછી કોયલને ખબર પડી કે આ તો ખોટો ભટકાઈ ગયો છે. એમ બહેનોને એવું થાય, તા ભાઈઓને એવું થાય. એક જણો છોકરી જોવા ગયો, એના બાપાએ કહ્યું કે ગમે છે, પછી નાટક ના કરતો કે ગમે છે બરોબર છે, નક્કી કરી નાખો. નક્કી કર્યું, હારી છોકરી જોઈને ઘરે જઈને લગ્ન કર્યા. લગ્ન પછી 3 દાડા પછી પેલી છોકરી નહીં નાખી, બધોય મેકઅપ નીકળી ગયો. ખબર પડે છે ને, અડતું ફરતું બ્યુટી પાર્લર, બધોય મેકઅપ નીકળી ગયો. પેલો વિચારમાં પડી ગયો, બેન માફ કરજો, પેલી કે હું બેન ને ઘર વાળી છું. તા કે કાલે તો ધોરી હતી, તા કે કાલે મેકઅપ કર્યો હતો. અને તમે ભજન કર્યા હોય, સત્સંગ કર્યા હોય, હરિના ભજનમાં બેઠા હોય તો છોકરા હારા થાય. એનું પ્રમાણ આપું કે એક છોકરો એના પપ્પાના ખોળામાં બેઠેલો અને ઘરમાં પંખો ફરતો હતો, પણ પંખામાંથી અવાજ આવતો હતો કીચડું 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 કીચડું. નાનો છોકરો કે પપ્પા પપ્પા અવાજ બહુ આવે છે. એનો બાપ કે બેટા એમાં ઓઇલ પૂરવાની જરૂર છે. ઘરમાં જ્યાં ઓઇલ લેતો હોય, છોકરો ઘરમાં ગયો, ઓઇલ લઈ આવ્યો. બાપે છોકરાના જોતા પંખામાં 2 ટીપા ઓઇલ મૂક્યું, અવાજ બંધ થઈ ગયો. અને છોકરાએ નક્કી કર્યું કે હવે જ્યાંથી અવાજ આવે ને ત્યાં ઓઇલ મૂકવાનું. બાળકને બંદર તો એક સમાન, તમે જેવું શીખવાડો એવું શીખે. કે જ્યાંથી અવાજ આવે ત્યાં ઓઇલ મૂકવાનું. અને 15 દાડા પછી ઘરે મહેમાન આવ્યા અને મહેમાન ખાઈને ઊંઘી ગયા, અને મહેમાનના નાકોરા બોલવાનો અવાજ શરૂ થયો. પેલો કે અહીં આગળ ઓઇલની જરૂર છે. એટલે પિચકારીઓ બોલાવી મહેમાનના નાકમાં. બોલો, મહેમાન થેલો લેવા રે, થેલો લેવા રે. આ તો ભૂકા કાઢી નાખે બાપા. અને નવો પ્રેમ, પહેલા વર્ષે પ્રેમમાં પડે, બીજા વર્ષે વેમમાં પડે, ત્રીજા વર્ષે ડેમમાં પડે.
એક ઠેકાણે ભજન હતું ને અશોકભાઈ, એક જણો ભજન ગાતો હતો, લોકોએ ભજનમાં માર્યો હો, કારણ કે લોકો ભજનમાં સમજે નહીં. આવો બેઠો બેઠો ગાતો હતો, જઈને શરૂ કર્યું, પહેલી લીટી બરોબર ચાલી, અને ભજન કેવું ગયું સાંભળજો. એ જી જૂનું રે થયું રે દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. અહીં સુધી બધું બરોબર ચાલ્યું, અને આણે ફરી હાથ ઊંચો કર્યો આમ, અને આણે બીજી લીટી ઉપાડી. પકડજો લોકોએ કેમ માર્યો ખબર પડે, તાલી કરજો. એણે હાથ ઊંચો કર્યો કે તારે ને મારે હંસા, આ પ્રીત રે બંધાણી હંસા. જેવો હાથ કર્યો ને એ બાજુ હંસા બેન બેઠેલા. હા તમારી સમજણો. આને હાથ ઊંચો કર્યો, તારન મારે હંસા પ્રીત બંધાણી, હંસાનો ઘરવાળો છેલ્લે બેઠેલો લાકડી લઈને અહીં તૂટી પડ્યો, જય સીતારામ કરી તાણી તારે ડાંગ મારી ઉપરા ઉપરી. કે હજુ તારા ભજન કરવા આવ્યો અડધો કલાક થયો નથી, અને તારા હંસાન પ્રેમ કેમ નો થઈ ગયો? બહારો ફૂલ બરસાવો કિસી કા મહેબૂબ 108 में मार खा के आया है. દવાખાનામાં દાખલ કર્યો, તા ઉપર 4 જણા લાકડી લઈને ઉપર એના. તું કે પેલા એ ચોખવટ કર, તું કેમ એવું કહેતો તો તારણ મારો હંસા પ્રીત બંધાણી? પેલો કે ભાઈ હું એ હંસાની વાત નતો કરતો, તો હું તો આ હંસાની વાત કરતો હતો, જીવરૂપી હંસાની. તા કે ખોટો માર્યો ને, હવે માધોને મુખ્યમંત્રી કાર્ડમાં તું સારવાર કરે, આયુષ્માન કાર્ડ. આ જીવન એવું છે સાહેબ, અને ઘણાને સમજણ ન પડે હો, સમજણના બહુ ડખા થઈ જાય. હમણાં એક જિલ્લામાં પ્રોગ્રામ કરવા ગયેલો, તમારી જેમ બધા હામાં બેઠેલા, પણ કોઈ હે નહીં, કોઈ બોલે નહીં, કોઈ તાલી પાડે નહીં. એટલે એક જણને મેં ભાઈ હું જે ગઉં છું, હું જે બોલું છું એમાં તમને ખબર પડે છે? પહેલો જ બેઠેલો મને કે ઓભા, હું જઈ ગયો. કારણ કે આપણા તેવી કોઈ આવું બોલે નહીં, જીજે તેવી 6 7 આમાં કોઈ બોલે નહીં. બીજાને પૂછ્યું મેં ભાઈ હું જે કહું છું બોલું છું એમાં ખબર પડે છે? મને કે ઓવા. આખું ગામ બેઠું બેઠું ઓવા 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 કરે. ગઈકાલે જ હું અહીં ગયો હતો, આખું ગામ બેઠું બેઠું ઓવા ઓવા કરે. પછી ભજન પતી ગયું, પણ મને હું ગાઈ નહીં. મેં કીધું ઓવા નવું આવ્યું લાગે છે ને આપણે જાણતા નથી. ભજન પછી અમારા અશોકભાઈ જેવા મિત્ર ત્યાં બોલાવીને મેં ભાઈ તમારા ગામમાં બધી મજા આવી ગઈ, પણ આ બધા ઓવા 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 કરે છે. ઓવા શું છે? પેલા ભાઈએ ચોખવટ કરી મને કે જોવો ગામડાના લોકો છે ને ઓછું ભણેલા છે એટલા માટે આવું બધું બોલે છે. મેં કીધું એ બધા ભલે ઓછું ભણેલા હોય, તમે જ ભણેલા છો ને. ધીમે રહીને મને કે ઓવા એ ઓવા કરતો. પછી તો એક બેન મળ્યા, મને કે કલાકારો થાક્યા હશો, મેં હામું વાલ દીધું. મેં કીધું ઓવા હેડો ઘેર કે ચા પીવા. બેન ચા પીવા લઈ ગયા, પછી બેને ચા બનાવી. હવે ચા પાણી જેવી બનાવેલી, પણ આપણે કોકની ચા પીતા એવું કહેવાય કે તમારી ચા ખરાબ છે, એવું કહેવાય કે નાન ખટાઈ જેવી છે. મેં કીધું બેન ચા બહુ સરસ છે હો, અને ડખો થયો. મેં કીધું બેન ચા બહુ સરસ છે. પેલી બેન કે હારી જ બને ભાઈ. મેં કીધું કેમ? મને કે હોફળો તમારા માટે ચા બનાવતી હતી, હાણસી ના મળી, ખીલો ના મળ્યો. પછી શું કે ઉતાવળ હતી ને તે આદુનો કાંકરો દાંતથી ચાવી નાખી દીધો હતો. તમ તમારતી હોય એને તૂટતા નહીં લાગે વાર રે, આવડ જારા જીઓ વડ જારા, જીઓ વડ જારા, જીઓ વડ જારા, જીઓ વડ જારા. આ મારું કરવાનું વાળા
જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ને ત્યારે એમણે પોતાના આશ્રમની નીલામી કરાવી અને સરકારને સહાય કરી હતી એવો સમર્થ સંત ભક્તિરામ ઉર્ફે બાપા સીતારામ એ ગુનેગાર હોકર મેં સામને ખડા હું અને બાપાની વિદાયની ભજનની ફરમાઈશ છે એટલે આ બાપાને યાદ કરી લઈએ ફરમાઈશ બહુ સારી છે કોની હતી હા લીધી રે વિદાય ફરમાઈશ બહુ સારી હતી સાંભળનાર છે તો ખરા બાકી અમુક ટાઈમ એવું થાય ફરમાઈશનો રાઉન્ડ આવે સાંભળનાર ઘેર બેઠા હોય હા પણ અહીં બેઠા હશે ત્યારે લીધી રે વિદાયું બગદાણા ધામથી धीरे विदायु बगदाना धामथी ओ बाबा धीरे विदायु बगदाना धामथी स्वर्गे स्वर्गे बजरंग दास बापा सीता बता हरे दोने में खाली खाली सब थई जा ए
એમના પુત્ર વધુ સુરજબેન, અંતુબેન, સજરબેન, હંસાબેન, કેજલબેન, સોનલબેન, પીનલબેન, મીનાબેન, મુન્નીબેન, સુનીતાબેન અને ગજરાબેન જ્યારે દાદાને યાદ કરે, કારણ અને સુનીતાબેન ને ગજરાબેન ને દાદાની યાદ આવે. દીકરી સમાન દાદાને હો, અને એવી દીકરીઓ દાદાને યાદ કરે પણ કેવી રીતે? દાદાની દીકરીઓ માટે છે હો. દોરી मेरे सपनों को झुलाया सारी रात, मैंने बगिया तेरी चोरी, इंदिया तेरी चोरी, मेरे सपनों को झुलाया सारी रात.
જીવનમાં ક્યારે રડે? જીવનમાં કોઈ દિવસ પુરુષ રડતો સારો ન લાગે, પણ બે વખત પુરુષ રડે તો બહુ સારો લાગે. હો ક્યારે કે દીકરી જ્યારે પરણીને હારે જતી હોય ને ત્યારે એનો બાપ રોવે. હો અને કદાચ ઘરમાંથી કોઈક વાલું સ્વજન વયું ગયું હોય ને કોણ રોવે, અને ત્યારે સારો લાગે. ત્યારે મારો કવિ કહે છે ઓલી આંબલીને વર્ષો પહેલા જાતરવડીનો ધણી વીર માંગણા વાળો થઈ ગયા. હો અને એક પ્રેમ એવો હતો સાચો પ્રેમ સાહેબ ભૂત થઈ અને ફેરા ફર્યા હોય. સાચો પ્રેમ હતો માંગણા વાળાનો. ભૂત રૂવે ભેગા એના લોચનીય લોહી ધરે ઈ સાચો પ્રેમ. અને તેનો પ્રેમ કેવો? તું નહીં તાર ભાઈ અને ભાઈ તું ને ત્યારે બોન કે જતી જા તાત્કાલિક છૂટા રેડા થઈ જાય. પણ એ સાચો પ્રેમ. અને માંગણા વાળાના પ્રેમ માટે યાદી થાય મામા મારી પદ્માને કેજો મારા મારી પદ્માને કેજો આ હોળી
માંગણોજી ગોળ એ માંગણોજી જ્યાં આગળ બાયલ ચાવડાની બોરસીના ઘા કારણે ભૂત થયા હશે પણ મરતા મરતા જ્યારે પદ્માએ કીધું માંગણા ચોપાટ રમી ગયા ને ત્યારે માંગણાએ કીધું કે જ્યારે ગાયોની વારે જવાનું હોય તેથી આ દેશનો રાજપૂત બેહી રહે નહીં. ટૂંકમાં વાત કરું માંગણોજી નીકળી ગયા પણ જતા જતા કીધેલું કે હાજો રહીશ ને પાછો આવીશ ને તો ફરી ચોપાટનો દાવ ચાલુ રાખજો અંકેલતા નહીં. પણ જ્યારે માંગણોજી રણ સંગ્રામમાં કામ આવી ગયા અને પછી બધા માથે પાઘડીઓ બાંધતા હતા અત્યારે હવે ઓછું થઈ ગયું છે અને એમાંથી પાઘડીના બે લીલા કાઢના ખેડ ગળાની મરીમાં નાખી અને આવતા હતા એટલે પદ્માએ જોયું પણ પાઘડીયું 50 એમાં આટાડીએ કે ઘોડો અને એ સવાર હું તો મીને નવાળું માંગડા અને મરતા મરતા માંગડાએ મામા જોડે સંદેશો કેવડાયો હતો મામા મારી પદ્માને કહેજો મારા બેટાના હોલી એ
મારી વાણીને વિરામ આપવાનો છે, વજનને પણ વિરામ આપવાનો સમય જેટલું બેઠા એટલું બેસવાનો નથી હો. આ સમય ક્યાં નીકળી ગયો એની ખબર નથી. આજનો કાર્યક્રમ નો પ્રોબ્લેમ યુટ્યુબ ચેનલ, બરોબર ને? હા, એકવાર અમારા કેમેરામેન ભાઈને જોરદાર તાળીથી બતાવો. આપણે બેસી રહ્યા છે, ઊભા રહેજો, પગ એમને દુખે પણ બહુ સારી. આખો કાર્યક્રમ નો પ્રોબ્લેમ યુટ્યુબ ચેનલ, કેવું સુંદર નામ, નો પ્રોબ્લેમ, કોઈ તકલીફ નહીં હો. હા, એની પણ નિહાળવા મળશે ત્યારે. અરે હારી ફરમાઈ થોડો વખત આવી છે, રજૂ કરું. આ મહિનાની અંદર મારી પોતાની YouTube ચેનલ છે, હેમુ બારોટ ઓફિશિયલ YouTube ચેનલ. અને એ હેમુ બારોટ ઓફિશિયલ YouTube ચેનલની અંદર રાજા ગોપીચંદ, રાજા ભરતરીના વિડીયો સોંગ શૂટિંગ સાથે બીજું જેસલ તોરલના શૂટિંગ સોંગ, એની અંદર જેસલ જાડેજો હું પોતે બન્યો છું, રાજા ભરતરી, રાજા ગોપીચંદ, એ પણ મારા પોતાના શૂટિંગ છે. એટલે મહિનામાં આવનાર છે, બધા નિહાળજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ હારી કરજો. નવા ગામવાના
લીધી લઈ લો પછી હું માઇક છોડું છું પિતાજી બોલાવવા પાતળી પરમારનો આ શોખ છે માડી હું તો બાર વરસે ઘેર આવ્યો આવી જાઓ સૌ આવી જાઓ માડી હું તો પાર વરસે આવ્યો માડી હું તો પાર વરસે ઘેર આવ્યો કોઈ ઓની પાતળી પરવારે જાબેરી આંગળી કરી હોય તો આંગળી કાપી નાખો પણ માં તારી આંખમાં હુડા કેમ છે તેથી માએ કીધું દીકરા આવી રે કયા રે દીકરા તારા બાપની હતી જો આજે એ માતાજી અમે
દીકરાને કહ્યું બેટા તું નાવા બેઠો અને તારું ઉઘાડું શરીર જોયું મને તારા પિતાજીની યાદ આવી ગઈ હો કે આવું જ શરીર તારા બાપનું હતું તો કે એવું કામ કર કે જેથી તને લોકો યાદ કરે અને માના શબ્દના માટે થઈ અને ગોળ ભંગારનો રાજા બાવો બની જાય સાહેબો માનું નામ મારવાનો ધણી રાજા ભરતુહરી જ્યારે બાવો બન્યો જેની માએ કીધું દીકરા દેશમાં જાજે વિદેશમાં જાજે પણ તારી બેનના દેશમાં ન જાતો કારણ આજ દેશ રે જાજો રે દીકરા તમે પરદેશ જાજો પણ એ કહે નવ જાજો તેની ભરતરીએ પોતાની પત્નીને કહ્યું હતું કે હે મૈયા મને ભિક્ષા દે હો પત્નીને માં કહ્યું માયા છોડી અને મારો કવિ લખે છે ભજનમાં जिस दिन જોરદાર તાલીથી બતાવો ઢોલકનું ઠીકાણું એટલે અમારા કનુભાઈ એમને પણ જોરદાર તાલીથી બતાવો અને બેનજોનો માણીકર જેની રણકાર મીઠો છે આંગળી મીઠી છે એવા અમારા ભાવેશભાઈ એક ડભોઈથી આવ્યા છે એમને જોરદાર તાલીથી બતાવો અને અમારા પિતાજી ખેમરાજભાઈ ભાણો વર્ષો પહેલા કપડવંદની શેરીઓ મોનીથી ગીત ઘોડા ગાડી રિક્ષા દીવડા ઝગમગ ઝગમગ થાય જેવા સુપરહિટ અનેક જેના ગીતો છે અમારા પિતાજી ખેમરાજભાઈ બારોટને એકવાર જોરદાર તાલીથી વધાવો હા તમે તાળી પાડો એટલે કલાકારને મજા આવે હા હજુ ગઈકાલે સીધા બહુચરાજી પ્રોગ્રામ કરી પાછા અહીં કને આયા હજુ સવારે પાછો કાર્યક્રમ છે સમય ઓછો છે આ બધા હજુ બરોડા પહોંચતા 2 કલાક થાય પણ આ બેઠા છે આપણા પ્રેમ ભાવને લઈને એટલે તમે વધાવતા રહેજો પ્રેમથી પડકારો દેજો કારણ લીલોડા અરવિંદભાઈ ને જોરદાર તાલીથી બતાવો બહુ સારું સાઉન્ડ છે હા અને બહુ મોચીલા છો અમારા પરમ સ્નેહી મિત્ર છે સાહેબ અરવિંદભાઈ ખરેખર લાઈટ ના વોલ્ટ ઓછા છો આપણે જોસ્તી આલમ પાડીએ ને એટલે થોડુંક કરી નીચા બેસી જાય પણ એમાં વિશલ આવી જાય છતાંય ઓછા વોલ્ટેજમાં બહુ સારું કામ આપ્યું છે એટલે ફરીવાર તમારા અરવિંદભાઈને જોરદાર તાલીથી બતાવજો અને થોડો ખુશીનો અવાજ આપજો અરવિંદભાઈ
વજન તો ખૂબ મોટું છે સોનલા વાટાગડી બધાના ભજનની વાત કે રાજા હાલતા હાલતા સરોવરનો કિનારો આંબલિયાની છાય અને જોગીડાની જમાત બેંકના ગામના બાદરમાં ઉતારો કર્યો છે અને બેનની નણંદ ને આ બધું સોનબાઈ રૂમઝૂમ ઠુમક પાણી ભરવા નીકળી અને 50 સાધુડા બેઠેલા જોયા એમાં પોતાની ભાભીનો ભાઈ હોય એવો બાવો જોયો નક્કી કર્યું પોતાની ભાભીનો ભાઈ છે ઘરે જઈને ભાભીને વાત કરી કે ભાભી તમારો ભાઈ બતાવું બાવાના વેશમાં હો બેન કહે છે મારો ભાઈ કોઈ દિવસ બાવો બને નહીં કારણ કે એ તો 92 લાખ મારવાનો ધણી છે બાવો બને તો કે હાચું છે કે હાચું બોલશો તો સોનાથી મઢાવી દઈશ પણ જો જૂઠું બોલશો તો તમારી જીભડી કાપી નાખીશો સાચું રે એ બોલો સોનવા સોનાને મઢાવું જો અને જૂઠું રે એ બોલો તો જીભડી માધું રે ભરતરી તૈયાર કરી અને બેન પોતાના માડી જાય બધાને વધાવવા માટે થઈને આવી છે પણ કેવી રીતે હવે હાલો તે દેરાણી તમે હાલો તે જેઠાણી તો મારા વીર ઓછું કરીને એ બાજુ ફેરવો બાકી અહીં ભગની લાગી જાય એવું લાગે છે રાજરે આપું વિરા તને પારખી આપું જો રાજા કહે છે મારા પિતાજીને બહુ સારું ગાયું કારણ કે દીકરા તો દીકરા કહેવાય પણ બાપ